જુઓ આ બધી કથાઓ એ શીખવાડવા માંગે છે કે જે ઘરની અંદર આપણે રહીએ છીએ એ ઘરની અંદર ધર્મ હોવો જોઈએ. બાકી જો ભોગને ઉપર લઈ જશો અને ભગવાનને નીચે રાખશો તો ક્યારેક ક્યારેક ભગવાન આપણી ઉપર કઠોર કૃપા કર્યા વગર રહેતો નથી. અને યાદ રાખજો આ બધા ડફણા એવા છે કે મેન તમે બધાએ ખાધા. સુખ ને દુઃખ બધા જોયેલું જ છે ને. દુનિયામાં કોણ એવો માણસ છે જેને નથી જોયું સુખ અને દુઃખ? પણ આપણે કેવા છીએ તો કે ભાઈ આપણે એ વૈરાગ્યને સહજ મગજમાં લઈએ છીએ. સહજ વૈરાગ્ય આવ્યા પછી વૈરાગ્યને છોડી દઈએ. ક્યારેક ક્યારેક આપણે સ્મશાનની અંદર જઈએ તો આપણે વૈરાગ્ય લાગી જાય કે ભાઈ આ કઈ ભેગું આવવાનું છે નહીં, ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ સાચું નથી. પછી ગામડામાં માણસો વાત મન મનાવવા માટે વાતો, અમે બધી જગ્યાએ પોતે લઈને જતા ને એટલે વાતો કરતા હોય આપણી પાસે કે આ દુનિયામાં જે કંઈ છે આ કંઈ આપણા ભેગું કંઈ આવવાનું છે નહીં. એટલે મેં કીધું કે વાત તમારી સાચી છે, આ ભેગું આવતું નથી. બાકી આ બધું મૂકીને જઈએ એવા આપણે હારા માણસ છીએ નહીં. સાચું કે જો આ બધું ભેગું આવતું હોય તો આપણે મૂકીને જઈએ, બધું લઈને જઈએ ભેગું આવી. પણ વાં આ કંઈ ભેગું આવતું નથી. ક્યારેક ક્યારેક સહજ વૈરાગ્ય આપે. ભરતુહરીની કથા જે છે ને તમે સાંભળીને, 92 લાખ માળવાનો ધણી હતો. 92 લાખ માળવાનો ધણી હતો અને બહુ સુંદર હતો ભરતુહરી. અને સુંદર સ્ત્રી પિંગલાની સાથે લગ્ન કરે છે. પિંગલાની સાથે લગ્ન કરે છે અને પિંગલાની સાથે એક નોખો મહેલ બનીને રહે છે. એના ભાઈનું નામ હતું વિક્રમાદિત્ય. એને રાજ્ય આદિ બધું સોંપી દીધું. કથા બહુ પ્રસિદ્ધ છે એટલે બહુ વિસ્તારે નથી કરતો વૈરાગ્યની કથાનો. પણ એક સમયે એક ત્યાં રાજ્યની અંદર એક બ્રહ્મદેવ હતા અને બ્રાહ્મણે ભગવાનનું ખૂબ તપ કર્યું, અમર ફળ મેળવ્યું. અને અમર ફળ બ્રાહ્મણે વિચાર કર્યો કે હું તો બ્રાહ્મણ છું, મારે અમર થઈને શું કરવું? ભરતુહરી રાજાને આપી દઉં. જો ભરતરી જેવો રાજા આવી હે તો પાછળથી આખી આ સમસ્ત પ્રજાઓને સુખી કરશે. ભરતુહરીને ફળ આપે છે અને ભરતુહરીને એની સામે દાન આપી દે છે બ્રાહ્મણને જે જોતું હતું એ ધનનું. ભરતુહરી હાથની અંદર ફળ લઈ અને જ્યાં વિચાર કર્યો કે આ ફળ ખાઈને હું અમર તો થઈ જાય, પણ પ્રેમ તો હું પિંગલાને કરું છું, મારી પત્નીને. જો પિંગલા નહીં હોય તો પછી તો અમર થઈ ગયા પછી મરા હે નહીં, શું કરવું પછી મારે? ભરતુહરીએ મનની અંદર વિચાર કર્યો કે કામ કરું, હું ભલે મરી જાઉં પણ પિંગલાને કંઈ ન થવું જોઈએ. એટલે ફળ છે એ પિંગલાને આપી દીધું કે આ ફળ ખાઈને તું અમર બની જા. પિંગલાને ફળ આપ્યું એટલે પિંગલાએ જવાબ આપ્યો કે મહારાજ વાત તો આપની ખરી છે, પણ હવે આ તો શરીર છે, ક્યારેક પવિત્ર હોય ને ક્યારેક અપવિત્ર પણ હોય. એક કામ કરો, આ ફળ બહુ વિશેષ ફળ કહેવાય, અમર ફળ છે. હું જરા સ્નાનના ઇત્યાદિથી પવિત્ર થઈ જાઉં પછી હું આ ફળ ખાઈ. ભરતુહરીને ફળ આપી અને પોતાના કામકાજની અંદર લાગી જાય છે. પિંગલાએ હાથની અંદર ફળ લઈ અને વિચાર કરે છે કે ફળ ખાઈને હું અમર તો થઈ જાઉં, પણ પ્રેમ તો હું ત્યાં એક અશ્વપાલ હતો, ઘોડાનું ધ્યાન રાખતો, એને કરું છું. એ નહીં હોય તો હું શું કરી? કોઈને ખબર ના પડે. મેં અશ્વપાલને ફળ આપી એવી કાલે આ ફળ ખાઈને તું અમર થઈ જા, ફળ ખાય અને તું અમર બની જાજે એમ કહી અને પિંગલા પાછી રાજ્યની અંદર આવી જાય છે, પોતાના કક્ષની અંદર આવી ગઈ. પેલા અશ્વપાલે પણ હાથની અંદર ફળ લઈને વિચાર કર્યો કે ફળ ખાઈને હું અમર તો બની જાઉં, પણ પ્રેમ તો હું ત્યાં એક નર્તકી હતી, નાચવા વાળી સ્ત્રી, એને કરવું છું. એ નહીં હોય તો હું કેવી રીતે જીવીશ? કોઈને ખબર ના પડે. એવી જ રીતે અશ્વપાલ પેલી નર્તિકા વેશ્યાને ફળ આપી આવે છે કે આ ફળ ખાઈને તો અમર થઈ ગયા. પેલી નર્તિકાએ એ જ વાત કરી કે હું તો વેશ્યા છું, મારું શરીર તો બહુ પવિત્ર હોય નહીં, અમર ફળ છે એટલે હું પવિત્ર થાય અને પછી આ ફળને હું ખાઈશ. અશ્વપાલ જ્યારે જતો રહે છે ફળ આપીને, એ સમયે આ નર્તિકા પણ હાથની અંદર ફળ લઈને વિચાર કરે છે કે ફળ ખાઈને હું અમર બની જાઉં, પણ મારે અમર થઈને શું કરવું? પ્રેમ તો હું ભરતુહરી રાજાને કરું છું. ભરતુહરી નહીં હોય તો મારે કેના સામું નાચવું? ફરીથી સભાની અંદર એ ભરતુહરીને ફળ આપ્યું. નર્તકીએ કે આલ્યું મહારાજ, આ ફળ ખાઈને તમે અમર થઈ જાઓ. અને આખો ફિલ્મ ભરતુહરીને દેખાઈ ગઈ. ભરતુહરી પિંગલાને પ્રેમ કરતો, પિંગલા છે અશ્વપાલને કરતી, ને અશ્વપાલ છે નર્તકીને કરતી, ને નર્તકી છે ભરતુહરી. ટૂંકમાં આખી આ દુનિયા ફરે છે. ભરતુહરીને ખબર પડી ગઈ, જેવી રીતે માણસ જૂનું વસ્ત્ર ઉતારીને ફેંકી દે, જેવી રીતે 92 લાખ માળવો કેમ થાય, એનો ત્યાગ કરી અને વયો ગયો ભરતુહરી. આપણા ઘરની અંદર જૂનો ટુવાલ હોય ને એ નાખી દેવાનું મન ના થાય. આપણે થઈ છેલ્લે કઈ નહીં તો પોતું કરવા થાય. આપણે એવા માણસ છીએ.
ખબર નહીં હવે તમે હું સમજતા હો, હું તો મારી રીતે વાંચો છું આ જ્ઞાન વૈરાગ્યનું, શું સમજતા હશો ભગવાન જાણે. પણ આ બધી વૈરાગ્યની વાતો છે. એમ ભગવાનને જો ભૂલીએ તો ક્યારેક ભગવાન માણસની ઉપર કઠોર કૃપા કર્યા વગર રહેતો નથી. કહે છે કે એ ભગવાન શ્રીહરિ સટકાસુરનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી. સટકાસુરનો ભગવાન શ્રીહરિ ઉદ્ધાર કરે છે. ત્યાર પછી તો કંસ ઇત્યાદિ બધા ચિંતાઓમાં પડે છે. ત્યાર પછી ભગવાનનો બીજો એક મોકલેલો અસુર આવે છે. કંસનો મોકલેલો એક તૃણાવ્રત નામનો અસુર આવ્યો. આ કંસ છે ને નવા નવા રાક્ષસોને શું કરવાનું મોકલતો હતો ખબર? કારણ કે કંસ છે એ કૃષ્ણ ભગવાનના મામા થાય. હવે ભાણેજનો જન્મ થાય એટલે મામા એને કંઈક તો લઈ દેવું પડે ને, કંઈક તો લઈ દેવું, રમકડા ને એવું બધું લઈ દેવું પડે કે ના લઈ દેવું પડે. એટલે આને શું કર્યું કંસે? નવા નવા રમકડા એ લાલાને રમવા માટે મોકલ્યા. સૌથી પહેલા પૂતનાને મોકલી, એટલે એક ઢીંગલી મોકલી, ભગવાન એને તોડી નાખી. પછી આ સટકાસુર એક ગાડી મોકલી ને, ગાડીના રૂપમાં હતો ને, ગાડી મોકલી, ભગવાન એને પણ તોડી નાખી. પછી કંસ હજી એક નવું રમકડું મોકલ્યું. આ તૃણાવ્રત છે ને વાયુના રૂપમાં હતો, પવનના રૂપમાં, એટલે પ્લેન મોકલ્યું. નથી નાનકડા છોકરા કહેતા હોય હેલિકોપ્ટર લેવું છે અમારે, એમ પ્લેન મોકલે છે. તૃણાવ્રત છે હવાના રૂપની અંદર આવે છે. આ સમયે યશોદાજી છે એ કૃષ્ણ ભગવાનને સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરાવ્યું ને ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે તૃણાવ્રત આવે છે. એટલે ભગવાન દૂધ પીતા પીતા પોતાના શરીરનો એટલો બધો વજન વધાર્યો, ખૂબ વજન વધારે છે. અને યશોદાજી મનની અંદર વિચાર કરવા લાગ્યા કે આનો એવડો, આ કાનુડાનો એટલો બધો કેમ વજન થઈ ગયો હશે? હું એને મારા ગોદની અંદર ઉપાડી શકતી નથી, જાણે કોઈ મેં બહુ મોટી શિલા પર્વત મેં મારા ખોરામાં રાખી હોય ને, મને એટલો વજન લાગે છે. સ્તનપાન કરાવી અને યશોદાજી છે એને ગોદડીની ઉપર સુવડાવી દે છે. અને એ સમયે ત્યાં વાયુના રૂપની અંદર તૃણાવ્રત ગોકુળની અંદર આવે છે અને પોતાનું થોડુંક વિકરાળ રૂપ બતાવ્યું. થોડી વાર થઈ ત્યાં તો પવનની ધૂળની ડમરીઓ ચડાવવા લાગ્યો. તૃણાવ્રત ધૂળની ડમરીથી સૂર્યને આખો ઢાંકી દીધો અને અંધકાર કરી દીધો. જોર જોરથી જેમ બહુ વાવાઝોડે પવનને ફૂંકાવા લાગ્યો, અંધકાર કરી દીધો. અને ભગવાન જ્યાં સુતા હતા ત્યાં જાય છે અને વાયુના રૂપની અંદરથી એ વંટોળિયાના રૂપની અંદર જઈ અને ભગવાનને ઉપાડી લે છે. અને વિચાર કરે છે કે આને લઈ અને સીધો હું કંસની પાસે પહોંચી જાઉં. ભગવાનને લઈને હજી જતો હતો અને ભગવાન શ્રીહરિને જ્યાં ઉપર ઉઠાવે છે તૃણાવ્રત વાયુના રૂપની અંદર, ભગવાને પોતાનો વજન વધારવા લાગ્યા. તૃણાવ્રત પણ વિચાર કરવા લાગ્યો કે અંધારામાં ક્યાંક આ બહુ મોટો પર્વત ત્યાં પડ્યો તો શિલા એ તો નથી આવી ગઈ ને, આ બાળક જ છે ને. વ્યવસ્થિત જોવે છે તો જોયું તો ના, તો કૃષ્ણ બાલકૃષ્ણ જ છે. અને તૃણાવ્રત વધારે બર કરે છે અને કૃષ્ણ ભગવાન સમગ્ર પૃથ્વીના એક જ પિતા છે, સમગ્ર પૃથ્વીનો વજન લઈ આવે છે. અને તૃણાવ્રતના ડોકની અંદર પોતાની બંને ભુજાઓ ભગવાન પધરાવી દે છે અને સમગ્ર સૃષ્ટિનો વજન લઈ અને તૃણાવ્રતને જેવો એ શિલાની ઉપર પછાડે છે. તરત જ દેવતાઓ આકાશની અંદર દુતોભી નગારા વગાડવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ભગવાન શ્રીહરિએ તૃણાવ્રતનો ઉદ્ધાર કર્યો. બોલી શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાન શ્રીહરિએ એ તૃણાવ્રત વંટોળિયાના રૂપની અંદર આવ્યો તો એ તૃણાવ્રતનો ભગવાન શ્રીહરિ ઉદ્ધાર કરવા લાગે છે. ત્યાર પછી કહે છે કે ભગવાન શ્રીહરિ યશોદાજી ભગવાન શ્રીહરિને સ્તનપાન ઇત્યાદિ બધું કરાવે છે. અચાનક જ ભગવાન મૈત્રીજી મહારાજને મનની અંદર વિચાર આવ્યો અને મૈત્રી મુનિ છે એ કહે છે અને આ તરફ સુખદેવજી મહારાજ પણ, પરીક્ષિત મહારાજ પણ સુખદેવજી મહારાજને અન્ય કથાઓ જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે એક સમયે ભગવતી યશોદા માતા ભગવાન શ્રીહરિને સ્તનપાન કરાવે છે અને ભગવાન સ્તનપાન કર્યા જ રાખ્યું, છોડતા નથી. યશોદાજી વિચાર કરે છે કે આ જેટલું દૂધ છે આનું બાળકનું પેટ તો નાનકડું હોય, આ બધું દૂધ ક્યાં જાય છે? આવો મનની અંદર વિચાર કરે છે. દૂધ ભગવાન પીધા જ રાખે છે અને યશોદાજી જ્યાં એમાંથી છોડાવી
કારણ કે યશોદાનું દૂધ છે ને એ કૃષ્ણ એકલો નહોતો પીતો, કારણ કે સમગ્ર સૃષ્ટિ ભગવાનના ઉદરમાં છે ને, આ જેટલા કરોડો બ્રહ્માંડ છે ભગવાનના ઉદરમાં છે, એટલે ભગવાન વધારે સ્તનપાન કરતા હતા. પછી તો યશોદાજી એને છોડાવી અને ભગવાનનું મોઢું ખોલાઈ અને જોવે છે કે એટલું બધું દૂધ આ જાય ક્યાં. અને યશોદાજી જ્યાં ભગવાન શ્રી હરિને બગાસું આવે છે, ઝુંબતો દદૃશે ઇદમ, બગાસું આવ્યું ત્યાં તો ભગવાન શ્રી હરિના એ નાનકડું એક તો ભગવાનનું મોઢું અને એમાં ભગવાને બગાસું ખાધું અને ભગવાનના મુખની અંદર યશોદાજીએ 14 બ્રહ્માંડના દર્શન કર્યા, બે બાકડા બની ગયા. ખમરોદસી જ્યોતિર્જ્યોતિમાશા સૂર્યેન્દ્રવહની સમાદ વિવિધ્યો દ્વિપા સમાસ્તુત્યદાની ભૂતાની યાની સ્થિર જન્મમાં ખમરોદસી જ્યોતિર્લોકમાં. કહે છે કે ખમરોદસી જ્યો યશોદાજીએ જ્યાં ભગવાન શ્રી હરિના મુખની અંદર નજર કરી ત્યાં તો કહે છે કે સૂર્યેન્દ્ર વહની, સૂર્ય વહની એટલે નદીઓ, પર્વતો, સ્થાવર જંગમ સમસ્ત સૃષ્ટિના દર્શન ભગવાનના મુખની અંદર યશોદાજીએ કર્યા. યશોદાજી ડરી ગયા કે હું આ જોમ છું એ બધું સત્ય છે કે આ મિથ્યા છે કે આ શું છે. સમગ્ર સૃષ્ટિના દર્શન એની અંદર કરે છે, ડરી જાય છે અને કહે છે કે થોડી વાર થઈ ભગવાન શ્રી હરિએ એ યશોદાની ઉપરથી માયાનો પડદો હટાવી લે છે. માયાનો પડદો હટાવી લે છે અને જ્યાં ફરીથી આંખો ખોલે છે યશોદાજી, ત્યાં તો ભગવાનની સામે જોવે છે તો ભગવાન પણ સૂઈ ગયા હતા. યશોદાજી ભગવાન શ્રી હરિને પાલનાની અંદર પોઢાવે છે. 6થા અધ્યાયને વિરામ આવ્યા પછી 7મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહે છે, સંકટ ભગ તૃણાવ્રતનો નિગ્રહ અને યશોદાજીને વિશ્વરૂપના દર્શનની કથા છે. ત્યાર પછી ભગવાનની લાલાથી પ્રભુથી રાજસ ભક્તો તથા નિરોધ કર્યો અને પોતાની અંદર બધી વસ્તુ ખેંચી લીધી. તૃણાવ્રત એટલે કે તામસ ભક્ત છે, એને પણ ભગવાન પોતાની અંદર ધારણા કરે છે. સાત્વિક ભક્તોનો પણ ભગવાન શ્રી હરિ મોક્ષ આપે છે અને ત્રણેય પ્રકારની સૃષ્ટિનું દર્શન પણ યશોદાજીને અધ્યાયની અંદર કરે છે. સંસારમાં મેળવવા માટે ઈશ્વરનું જેવું બાવડું ઝાલે છે, ઈશ્વર ક્યારેય એને ભૂલતો નથી. સવાલ એ છે કે આપણે ભગવાનનું બાવડું ઝાલીએ તો ભગવાન આપણું બાવડું ઝાલ્યા વગર રહેતો નથી. ભગવાનનું બાવડું ઝાલવું એટલે તો કે ભગવાનને સમર્પિત થવું. જેમ મીરાબાઈ નથી કહેતી કે ભગવાન તું મને કદાચ વ્રજની ધૂળ બનાવને, તું મને છીપલીનું મોતી બનાવને, મોરનું પીછું બનાવ. જો મેં હોતી વ્રજ કી રેનુ तुम करते जुगल से विहार चरण तेरे छूती रे माधव. હે માધવ, કદાચ હું જો વ્રજની ધૂળ બની હોત અને એક સમયે તો હું ત્યાંથી નીકળત, યુગલ વિહાર કરત અને તારા પગ મારી ઉપર પડત, હું ધન્ય ધન્ય થઈ જાત. જો મેં હોતી सीप का मोती तुम करते श्रृंगार हृदय तेरे चढ़ती रे माधव. हे भगवान, कदाच હું જો છીપલીનું મોતી હોત અને તું શણગાર કરત અને હું વિશ્વના નાથના હૃદયની ઉપર આવીને બેહી જાત. જો મેં હોતી મોર કી પખિયા तुम करते श्रृंगार शीस तेरे चढ़ती रे माधव. हे माधव, कदाच હું જો તે મને મોરનું પીછું બનાવ્યું હોત અને તું શ્રૃંગાર કરત ત્યારે હું તારા મસ્તકની ઉપર બિરાજમાન હોત. હે ભગવાન, કદાચ તે મને વાસળી બનાવી હોત તો તારા એ કોમળ હાથ મારા છિદ્રની ઉપર પડત અને હું તારા હોઠ ઉપર ત્યારે ભગવાન જો તું મને લગાડત ત્યારે હું તારા એ હોઠનો અધર રસનો પાન કરત. જે સ્થિતિમાં રાખે ભાઈ, એ સ્થિતિમાં જો જીવતા આવડી જાય જીવન કલ્યાણ છે.
પૂતનાને માનો મોક્ષ આપ્યો, માની ગતિ આપી. શા માટે? કહે છે કે પૂતના સમર્પિત થઈ ગઈ ને ભગવાનને. ભગવાનને મારવા માટે આવી હતી ત્યારે પૂતના કેવી હતી? સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી હતી ને. પણ જ્યારે ભગવાન એના પ્રાણનું પાન કરવા લાગે છે એ સમયે પૂતના જેવી હતી ને એવી દેખાઈ ગઈ. એટલે એક વસ્તુ યાદ રાખજો કે દુનિયાની સામે મોરા પહેરવા પડે હો. દુનિયાની અંદર અલગ અલગ ચહેરા કરવા પડે, પણ ભગવાનની પાસે તમે જેવા છો એવા જો પ્રગટ થઈ જાઓ તો ભગવાનને આપણું મોક્ષ આપ્યા વગર રહેતો. જેવા છો એવા ભગવાનની સામે પ્રગટ થાવ. દુનિયા સામે તો ભાઈ થોડુંક નાટક કરવું પડે, એમાં હું નાયે નથી પાડતો. નિકલો ન બેનકાબ જમાના ખરાબ હે. આ ખરાબ જમાનાની સામે તો કદાચ મોગોટા પહેરવા પડે, પણ ભગવાનની પાસે જેવા છો એવા રહ્યો. અને આપણે બધા કેવા છીએ? ભગવાનની પાસે નાટક કરીએ. ભગવાન છે ને બહારનું કંઈ જોતો નથી, ભગવાન અંદરનું જ જોઈ. આ ફોટા પાડીને તમે ઘરમાં રાખો છો, એ બહાર આ ફોટા પાડીને રાખીએ. કોઈ એમ કીધું કે કોઈ આ હાથ પિંજરના અંદરના ફોટો પાડીને રાખ્યું? જો અમારા છાતીનું પિંજરાનો ફોટો છે, અમારા હાથના અંદરના હાડકા નથી રાખતા આપણે. ભગવાનને અંદરનું જ ગમે છે, ભગવાન અંદરનું જોઈએ. માણસ તો બહારનું જોવે છે. એમ દુનિયાની સામે તો ભાઈ ક્યારેક નાટક કરવા પડે. નીકળો ના બેનકાબ જમાના ખરાબ હે. પછી આપણે વાતો કરીએ. આજ સુધી આપણે 10 માથાવાળા રાવણને સળગાવીએ છીએ. રાવણને 10 જ ચહેરા હતા ને, 10 મોઢા હતા રાવણના. પણ આપણા કેટલા છે? રાવણને 10 જ હતા, આપણે કેટલા છે? કોઈ પાર વગરના ચહેરાઓ છે. દેખાય એક જ છે, પાર વગરના. ભાઈ પાસે જાય તો નોખો ચહેરો હોય, વેવાય આગળ જાય તો નોખો હોય, વેવાણ સામો નોખો ચહેરો હોય, પત્ની સામો નોખો હોય, મિત્ર સામો નોખો હોય, ધંધાનો જે પાર્ટનર હોય, એમ જેટલા માણસ એટલા ચહેરા મારા તમારા નોખા નોખા છે. ભાઈ એમ ભગવાનની સામે જેવા છીએ એવા પ્રગટ થાય. ભગવાન આપણે મોક્ષ આપે. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી થોડો કાલ ઓર વ્યતીત થયો અને એ ભગવાન શ્રીહરિના નામકરણ સંસ્કારની કથા બતાવી છે. જગતનો નાથ છે કે જેના નામથી જ આ હજારો ભગવાનના નામ છે, એનું નામકરણ સંસ્કારની જ્યારે કથા બતાવે છે એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે એક સમયે વસુદેવજી જ્યારે જેલની અંદર હતા ત્યારે પોતાના ગોરબાપા ગર્ગાચાર્ય ત્યાં પધારે છે. અને ગર્ગાચાર્ય અને વસુદેવ કહે છે કે નંદના ગોકુળની અંદર મારા બંને કુમારો છે, તમે જાઓ ને ત્યાં જઈ અને તમે એનું નામ પાડી આવો ને. તમે અમારા ગોરબાપા થાવ છો, જાઓ તમે એનું નામ પાડી આવો. ગર્ગાચાર્ય છે નંદના ગોકુળની અંદર આવે છે અને ત્યાં જાય છે. ગર્ગાચાર્યને જ્યાં જોયા તા તો નંદ બાબા યશોદાજી બધા પરમ પ્રસન્ન થયા, પૂજા કરે છે એની. પૂજા કર્યા પછી ભગવાન શ્રીહરિની પૂજા કરે છે અને પૂજા કર્યા પછી ગર્ગાચાર્યને ગાય દાનમાં આપે છે અને પછી હાથ જોડી અને વિનંતી કરે છે કે હે મહારાજ, આ ગર્ગાચાર્ય કોણ છે ખબર? બ્રહ્મવિદામ શ્રેષ્ઠ. 2 જણાને બ્રહ્મવિદામ શ્રેષ્ઠ કીધા. બ્રહ્મવિદામ શ્રેષ્ઠ એટલે કે બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ. એક સુદામાજી હતા બ્રહ્મવિદામ શ્રેષ્ઠ, અને એક અહીંયા ગર્ગાચાર્ય માટે પણ શબ્દ છે બ્રહ્મવિદામ શ્રેષ્ઠ. બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. ગર્ગાચાર્ય જ્યાં ત્યાં જાય છે ગોકુળની અંદર, નંદના ગોકુળમાં ગયા એટલે નંદ બાબા છે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહે છે કે તમારા જેવા જો સિદ્ધ વ્યક્તિ અમારા ઘરે આવ્યા હોય તો અમારું જીવન ધન્ય થઈ ગયું. પણ એક કામ કરો ને ગોરબાપા, અમારી એવી આશા છે કે તમે અમારા આ 2 છોકરાઓના નામ પાડી દો. નંદ બાબા ના પાડે છે. નંદ બાબાને ના પાડે ગર્ગાચાર્ય. હવે આવ્યા હતા નામ પાડવા માટે જ, છતાં પણ નામ પાડે છે. કીધું કે હું તો યદુનો અધિપતિ, યદુનો પુરોહિત છું. અને કાલે કોક એમ કહે કે આની આયરના છોકરાઓનું નામ પાડવા શું કરવાનું ગયા છે ગર્ગાચાર્ય. અને કંસ એના 8મા ગર્ભને એના કાળને ગોતે છે, એટલે તારા દીકરાની ઉપર સંકટ આવશે, એટલે હું નામ ન પાડું તો સારું. નંદ બાબા કહે છે કે ગર્ગાચાર્ય, તમારા જેવા જો સિદ્ધ વ્યક્તિના દ્વારા મારા દીકરાના નામ સંસ્કાર જો થતા હોય તો આપણે તમારી પાસે જ નામકરણ સંસ્કાર કરાવવા છે.
પણ કીધું નામકરણ સંસ્કાર કરાવો તો હવે તો તમે તો ગર્ગાચાર્ય કહે છે કે ભાઈ તમારો છોકરો તો પડખું બદલે તોય તમે આખો ઉત્સવ કરો, આખા ગામને જમાડો. પહેલી વાર કોઈની સામે જોઈ તોય આખો ઉત્સવ કરો, પહેલી વાર ડેટકાનજીમ બેહે તોય આખા ગામને જમાડો છો. હવે આમાં નામ પાડવાનું છે તો તમે આખું ગામ ભેગું કરવાના જ છો અને સમાચાર કંસ વગર પહોંચ્યા વગર રહેવાના નથી. કીધું નામ આડી ખાલી તમે જો નામ પાડતા હોવ ને ગર્ગાચાર્ય તો અમારે કોઈ ઉત્સવ નથી કરવો, બસ ઉત્સવ જ નહીં. કીધું હાલો ઉત્સવ ના કરો તો કઈ વાંધો નહીં, પણ બહેનો દીકરીઓને એને તેડાવો ને. કીધું એને નથી તેડાવી. કીધું બહેનો દીકરીઓને ના તેડાવો તો કઈ વાંધો નહીં. અહીંયા મહેલની અંદર આપણે બેઠા બેઠા કદાચ નામ પાડીએ તો દાસ દાસીઓને એને બધાને તો તમે બેસાડો ને, એને નથી બરકવા. તમારા હાથે જો નામે તમારા મુખેથી નામ પાડવાની વિધિ થતી હોય તો કોઈ એટલે કોઈને તેડાવવા નથી.